માર્ગને અનુસારણ છે કે નહીં, માર્ગાનુસારી છે કે નહીં. આ માર્ગાનુસારી કે શું? શાસ્ત્રના વચનો શું કહે છે, પૂર્વના આચાર્યો શું કહે છે, પરંપરા શું કહે છે, એને અનુરૂપ મારું જીવન છે તો એ માર્ગાનુસારી છે. ગતિ સ્લો ચાલી શકે પણ દિશા મારા ભગવાનની આજ્ઞાને સાપેક્ષ. એક બહુ સરસ મજાનું વાક્ય વાંચેલું, જગતપતિની આજ્ઞા કચડીને મારે જગતનો એક પણ સંબંધ સાચવવો નથી. જગતપતિની આજ્ઞા કચડીને મારે જગતનો એક પણ સંબંધ સાચવવો નથી. મારા વેવાઈ કહેશે કે રાત્રિ ભોજન કરાવવું પડશે, ના, મારા ભગવાને ના પાડી છે. વેવાઈ કહેશે કે તમારે આઈસ્ક્રીમ રાખવો પડશે, ના. આપણે વેવાઈની તો જવા દો, આપણને તો પાડોશીની શરમ આવે. મારો પાડોશી શું કહેશે, મારા આજુવાળો શું કહેશે, બાજુવાળો શું કહેશે, મારા ભગવાન શું કહે છે, એ સૌથી છેલ્લે. પેલા મને જગતની ચિંતા છે. હું આમ નહીં કરું તો એને કેવું લાગશે, હું એને નહીં બોલાવું તો કેવું લાગશે, મારા ઘરમાં વાસ્તુ પૂજા કરાવીશ અને લોકોને ચીકણા કરવા બંધાવીશ. મારો બાથરૂમ જુઓ, મારો ટોયલેટ જુઓ, મારો કિચન જુઓ. દુનિયા એની વાહવા, એની અંદર આપણે એવા લપટાયા, માર્ગ અનુસારી ક્યાંય રહી ગયું. માર્ગાનુસારી પણ ઘરે અઠાઈ કરીશ, સિદ્ધ ચક્ર પૂજન ભણાવીશ અને સિદ્ધ ચક્ર પૂજન ની અંદર બરફ, એની અંદર કોથમીર, એની અંદર આઈસ્ક્રીમ, લોકો વાવા કરવા છે. મારા ભગવાનની આજ્ઞા ને સાપેક્ષ જે પણ જીવન છે, મહાત્માઓને કીધું માર્ગાનુસારી એમનો પ્રથમ ગુણ છે. આપણા જીવનની અંદર પણ મારા ભગવાનની આજ્ઞા, અને ખરેખર કહું છું, એ જો આજ્ઞા પ્રકારનું જીવન જીવ્યા હશો ને, જીવનનો અંતિમ સમય આખું જીવન જીવેલું છે, ફિલ્મ છે, નજર સામેથી પસાર થશે. અને એ વખતે જો જીવન ભગવાનની આજ્ઞા પ્રકારનું જીવ્યા હશો ને, આંખ શાંતિથી બંધ થશે, કોઈ અજંપો નહીં હોય. મુંબઈના એક શ્રાવિકા, કેન્સરની પીડા છે, કેન્સરની પીડા, કેમોથેરાપી ચાલે છે. ડોક્ટર કહે છે રાતના 10 વાગે દૂધ પીવું પડશે, 11 વાગે બરફ ખાવો પડશે, તમે આ પીડા સહન નહીં કરી શકો. એ બેન સવારના હોસ્પિટલમાં પોતાની જગ્યા પર બીજાને સુવાડી, કપડા બદલીને પહેલા ભગવાનનું મોઢું જુએ ત્યાં સુધી મોઢામાં પાણી ન નાખે. રાતના 9 વાગે કે 10 વાગે દૂધનો ગ્લાસ ઢોળી નાખે. મારા ભગવાનની આજ્ઞા, કાલે આયુષ્ય પતતું હોય તો આજે પતે, પણ એક પણ દિવસ રાત્રિ ભોજન ત્યાગ, રાત્રિ ભોજન થઈ કઈ રીતે શકે મારાથી? મારા ભગવાનની આજ્ઞા છે. કોઈ પણ કષ્ટ, કોઈ પણ સમય એમાંથી પસાર થયા ભગવાનની આજ્ઞા પહેલા. 2 વર્ષ વિદ્યા છે, થોડું ઘણું સારું થયું છે. 24 કરીને 7 યાત્રા કરવા માટે લોકો જઈ રહ્યા છે. મારે બી 24 કરીને 7 યાત્રા કરવી છે. અને એ વખતે એમને મહાત્મા પાસે લાવ્યા છે સમજાવવા માટે. મહાત્માએ બી કીધું કેન્સરની ભયંકર પીડા, માંડ ઠેકાણું પડ્યું છે, બેન તમે રહેવા દો. ત્યારે મહાત્માને કહે છે સાહેબ તમારે તો પ્રેરણા કરવાની હોય, તમે મને ક્યાં સમજાવો છો? ऐसी दशाओं भगवान जब प्राण तन से निकले, जो निकली जाए तो सारू, પણ મને અતૂટ વિશ્વાસ છે, અતૂટ, કે મારી 7 યાત્રા પૂર્ણ થશે જ. અને એ વખતે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો, આ કઈ રીતે તમે કહો છો કે મારી 7 યાત્રા પૂર્ણ થશે? અને એ વખતે એમને જવાબ આપ્યો છે, મેં આખી જિંદગી મારા ધર્મને સાચવ્યો છે. મારો કરેલો ધર્મ મને 2 દિવસ નહીં સાચવે. આ શ્રદ્ધા છે, આ શ્રદ્ધા કે મેં આખી જિંદગી ધર્મને સાચવ્યો છે અખંડ. તો એ ધર્મ મને 2 દિવસ નહીં સાચવે. શ્રદ્ધા છે, મને સાચવી લેશે. અને કહેવાની જરૂર નથી, રંગે ચંગે 24 કરીને 7 યાત્રા પૂર્ણ થઈ. આ શ્રદ્ધા, મારા ભગવાનની આજ્ઞા, માર્ગાનુસારી જીવન,